रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय। 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 नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। गंगाधराय शिव गंगाधराय 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 हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। સર્વ ભક્તો પોતપોતાની જગ્યાએ બિરાજમાન થાવ। આગળનો કાર્યક્રમ આપના હસ્તે। हेलो खूब खूब धन्यवाद आदरणीय वक्ता श्री वक्तासनपुर आदरणीय श्री जगन्नाथ मंदिर महंत श्री दिलीपदास जी महाराज गुरु श्री रामेश्वरदास जी महाराज एमना सन्मान माटे हूँ श्री चंद्रकांत भाई फूलहार अने सालथी एमनुं सन्मान करशे। આપણે સૌ એમનું સન્માન કરીશું જોરદાર તાળીથી। આપણે જ્યાં સુધી સાલ અને ફૂલહાર પહેરાવે ત્યાં સુધી આપણે સૌ જોરદાર તાળીથી એમનું સન્માન કરીશું। ભવ્ય રથયાત્રા આપણા ગુજરાતની પણ પૂરા ભારતની આ શોભા છે। સરસ મજાનું એમનું આયોજન હોય છે। ભગવાન જગન્નાથની કૃપાથી જ સરસ મજાના અમદાવાદનો ધબકાર રહેતો હોય છે। આવા સરસ મંદિરનું સંચાલન આપણા સૌના લોકલાડીલા એવા શ્રી દિલીપદાસજી મહારાજ કરી રહ્યા છે। સાથે સાથે શિવનારાયણ ગૌશાળા ટ્રસ્ટ ગત્રાળાના આદરણીય મહંત શ્રી પરમ પૂજ્ય નારાયણદાસજી મહારાજ પણ આ પ્રસંગની શોભામાં પધાર્યા છે।
ગુરુ શ્રી શિવદાસજી મહારાજ એમના સન્માન માટે પણ હું આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈને વિનંતી કરું છું. સાથે સાથે ધર્મપત્ની અનસુયાબેન, અખંડ સૌભાગ્યવતી અનસુયાબેન પણ એમના રૂડા આશીર્વાદ મેળવી અને સન્માન કરશે. આપણે જોરદાર તાળી સાથે બંને સંતોનું ભાવભર્યું સન્માન કરીશું. ચંદ્રકાંતભાઈ અને અનસુયાબેનને મારી ખાસ અહીંથી નમ્ર વિનંતી છે કે હવે આપ બંને ત્યાં પોથી પૂજન માટે અને આદરણીય શ્રી વક્તાશ્રીના પૂજન માટે ત્યાં પધારશો, પોથી પાસે પધારશો. વાલા ભક્તો, પોથી પૂજન પછી થોડી જ ક્ષણોમાં આપણે સરસ મજાની કથાનું રસપાન કરવાનું છે. તાળી સાથે આપણે સૌ બેઠા બેઠા અંતરથી પૂજન કરીશું. સરસ મજાની ચંદનની ચર્ચા સાથે રૂડા લંકેશ બાપુના આશીર્વાદ સાથે આ પરિવારને પોથી પૂજનનો લાભ મળ્યો છે. શિવકથાનું આ પરિવારને સન્માન મળ્યું છે, યજમાન પદું મળ્યું છે અને ખરેખર એ ધન્યભાગી પરિવાર અત્યારે આપણી સૌની વચ્ચે પોથી પૂજન કરી રહ્યા છે. એ ચંદ્રકાંતભાઈ કલાપી નામથી પૂરા અમદાવાદ ને ખાખરેમાં પ્રચલિત છે. બોલે ભોલેનાથ શંકર ભગવાન કી. બંને હાથ ઊંચા કરીને જયનાદ કરવાનો છે. સાથે સાથે વક્તાશ્રીના પૂજન માટે સરસ મજાના પુષ્પ અને ચંદનથી એમનું પણ પૂજન થશે. આદરણીય વક્તાશ્રી લોકલાડીલા આપણા સૌના ગૌરવ એવા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. પરમાત્માની અસીમ કૃપાથી આ કથાના માધ્યમને માન આપી અમૂલ્ય સમય ફાળવી આપણી વચ્ચે ઉપસ્થિત જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી બાપુને બે હાથ જોડી પ્રણામ સાથે દંડોત પ્રણામ કરીને વિનંતી કરું, કદાચ અમારી સેવામાં કદાચ થોડી ક્ષતિના કારણે પ્રથમ દિવસથી ને એવા આશીર્વાદ પ્રદાન કરો. અમારું નહીં પણ સમગ્ર વિશ્વનું સમગ્ર કલ્યાણ થાય અને આ સંસ્થા દિન પ્રતિદિન નવો સૂર્ય ઉગે અને એનું કિરણ સમગ્ર વિશ્વ ઉપર પડે અને કલ્યાણકારી બને, એ વધારે ન કહેતા પૂજ્ય દિલીપદાસજી બાપુના અમૃતવાણીનો લાભ આશીર્વચન લઈ અને આગળની કથાને દોર આપીએ. શ્રી માત્રે
कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरा नानारत्नविभूषितं मृगमदा मोदान्कितं चन्दन जाति चम्पकबिल्वपत्ररचिता पुष्पं च धूपं तथा दीपं देवदयानिधे पशुपते कल्पितं गृहीयता सौवर्णे मणिखण्डरत्नरचिता पात्रे घृतं पायस भक्ष्यं पञ्चविध पयोदधियुत रम्भाफलं फाणितम् शाकानामयुतां जलमरुचिकरम् कर्पूरखण्डोज्ज्वल ताम्बूलं मनसा मया विरचित भक्त्या प्रभो स्वीकुरु छतरं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मल वीणाम्भेर्मृदङ्गकहलकला गीतां चन्द्रोत्यं तथा साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां
शरीरं गृह पूजाते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यदि कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम् शिवो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शम्भो नागेन्द्र हाराय त्रिलोचना भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिता नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनाब्जवृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषभध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय
तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः शिवे भक्ति शिवे भक्ति शिवे भक्ति भवे 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 भक्ति भवे भक्ति भवे भक्ति सदा शिवे भवे भक्ति सदा મહાદેવ નગરમાં મહાદેવની પધરામણી કથાઓ ઘણી કરી પણ અહીંયાનો એક ઉત્સાહ એ અમારા જીવનમાં યાદ રહેશે. आइए सर्वप्रथम अनाथ नाथ विश्वनाथ जिसका कोई नहीं होता उसका विश्वनाथ देवादिदेव महादेव होता है. शिवा Lord Shiva, God Shiva. Shiva is the biggest transcendentalist, that means who lives beyond the spiritual. आध्यात्मिकता उसके पार जो है वह महादेव है. देवादिदेव महादेव अनाथ नाथ विश्वनाथ जिसका कोई नहीं होता उसका विश्वनाथ महादेव होता है. आइए सर्वप्रथम महादेव को याद करते हैं, उसके बाद में शिव पुराण उसके कुछ रहस्य हम जानेंगे. बहुत ही अद्भुत कथा है देवादिदेव महादेव की कथा, जो जीवन में एक दफे भी यदि सुन ले तो मेरा यह मानना है मैक्सिमम टाइम विद इन 6 मंथ, 6 महीने के अंदर ही आपकी जो भी मनोकामना होगी वो काशी विश्वनाथ पूरी करेगा. आइए उस महादेव को याद करते हैं. हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो. ठंडी उड़ी जैसे हो थोड़ी हम तालियों पाड़शो. हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर
વિષમો દાતા નહીં ભોલે વિપત્તિ महादेव नगर में लजियारा जो शिवनंद के असवा हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो विश्वनाथ शंभो हर हर महादेव शंभो विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ 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 शंभो बोल श्री काशी विश्वनाथ महादेव की जय त्रिमूर्ति हनुमान जी महाराज की जय उमैया मात की जय जगाओम की जय गौ माता की जय नमः पार्वती पति हर हर महादेव हर महादेव भगवान विश्वनाथ अद्भुत दिव्य आ आयोजन भगवान परम कृपाळु परमात्मा भोળાનાથ श्री काशी विश्वनाथ महादेव અને ગૌ માતાની અસીમ કૃપાથી મહાદેવ નગરની જનતાના સાથથી અને શાસ્ત્રમાં એવું વર્ણન છે શતેષુ જાયતે શૂરઃ સહસ્ત્રેષુ ચ પંડિતઃ વક્તા દશ સહસ્ત્રેષુ દાતા ભવતિ વાનર 100 વ્યક્તિનો જન્મ થાય એમાંથી એક જ સુરવીર પાકે સતેષુ જાયતે શૂરઃ 100 જીવનો 100 મનુષ્યનો જન્મ થાય એમાંથી એક જ સુરવીર હોય સહસ્ત્રેષુ ચ પંડિતઃ 1000 વ્યક્તિનો મનુષ્યનો જન્મ થાય એમાંથી એક જ પંડિત પાકે વક્તા દશ સહસ્ત્રેષુ 10,000 જીવો મનુષ્યનો જન્મ થાય એમાંથી એક જ વક્તા પાકે પરંતુ દાતા ભવતી વાનવા દાતાનો જન્મ થાય પણ કરો અને ના પણ થાય जो स्वयं नहीं खाता और दूसरों को नहीं खिलाता जो स्वयं नहीं खाता और दूसरों को नहीं खिलाता वह कंजूस है जो स्वयं खाता है लेकिन दूसरों को नहीं खिलाता वह मक्खी चूस है जो स्वयं भी खाता है और दूसरों को भी खिलाता है वह उदार है लेकिन
जो स्वयं नहीं खाता, सदैव धर्म के प्रति, समाज के प्रति, देश के प्रति, राष्ट्र के प्रति कोई खर्च करता है तो उसे दाता कहा गया है। दाता भवति वानवा। एवा दाता श्री चंद्रकांत भाई भगवान शिव सदैव એમની પર 10 હાથ રાખે, 5 માથા રાખે એવી મહાદેવને પ્રાર્થના. અને કથાનું મૂળ મહેન્દ્રભાઈ જાની તેમના માધ્યમથી હનુમાનજી મહારાજની મુલાકાત થઈ રમણ દાદાની. ત્યારબાદ બજરંગ ધૂન મંડળ આખું બધા જ સભ્યો. મેં એવું કહ્યું કે મારે એવી ઈચ્છા છે કે મહાદેવનગરમાં મારે મારા તરફથી કથા કરવી. તો મને એમને કે બાપુ તમારે રૂપિયો ના ખર્ચાય, અમે બેઠા છીએ. મારો બોલ એ લોકોએ ઝીલી લીધો. ભગવાન શિવ તમારા દરેકની મનોકામના પૂર્ણ રાખે. दाता भवती वानवा. संत का हमारे घर में आना भाग्य है. संत का हमारे घर में आना भाग्य है. संत का हमारे नगर में आना अहो भाग्य है. हम संत को याद करें वह महाभाग्य है. संत हमको याद करे वह सद्भाग्य है. और इसके बावजूद हम न सुधरे तो ये दुर्भाग्य है. एवा संत श्री नारायणदास बापू. डॉक्टर થવું સરળ છે, એન્જિનિયર થવું સરળ છે, સીએ થવું સરળ છે, પણ સરળ થવું એ ખૂબ અઘરું છે. એ સરળ મૂર્તિ પૂજ્યપાદ સંત શ્રી. અને માધ્યમ પણ કેટલું શ્રેષ્ઠ. ગૌ ગાય અને અદ્ભુત એ સેવા કરે છે. ભગવાન શિવને હું પ્રાર્થના કરું કે દેવાદિદેવ મહાદેવ એમને શક્તિ પ્રદાન કરે અને સદૈવ એમના હાથથી આવા ધર્મ કાર્ય, આવી ગો સેવા થાય. આ જગ્યાનું પણ ખૂબ મહત્વ છે. ઘણી બધી કથાઓ અહીંયાથી થયેલી. ભગવાન શિવે 11 અવતાર ધારણ કર્યા. એમાંથી એક અવતાર 11મો રુદ્ર હનુમાનજી મહારાજની જ આ જગ્યા. એટલે મને તો એવું લાગે કે હનુમાનજી મહારાજે જ મને બોલાવ્યો હોય. અને જ્યારે પરમાત્માની કૃપા થાય ત્યારે જ આ જીવને સત્સંગ, જ્ઞાન, ભક્તિ એનો આનંદ એને પ્રાપ્ત થાય. આ સંસારમાં સુખના સાધન ઘણા બધા છે, પરંતુ પ્રભુનું નામ, કીર્તન, જપ, આવી કથા એ ઈશ્વર કૃપા વિના પ્રાપ્ત ન થાય. અને ભગવાનની ભક્તિ, ધર્મ આ માનવ જન્મમાં જ થઈ શકે. આ માનવ જન્મ અતિ દુર્લભ છે. આ માનવ દેહ નાશવંત છે, છતાં આ નાશવંત દેહ દ્વારા જીવાત્મા પરમાત્માનો આનંદ પ્રાપ્ત કરી શકે છે. આ જીવ એ શિવ બની જાય છે અને અવિચલ અમરની એ પદની એ પ્રાપ્તિ કરે. જે આ શિવ કથા શ્રવણ કરે એને અવિચલ અમર પદ પ્રાપ્ત થાય. એટલું અદ્ભુત શિવ. શિવ કહેતા જ કલ્યાણ. પુનર્વિત્તમ પુનર્મિત્રમ
પુનર્ભાર્યા પુનર્મહી એત સર્વ પુનર્લભ્ય ન શરીરમ પુનઃ પુનઃ. મિત્ર જો તમે ગુમાવ્યો હોય તો બીજો તમને પ્રાપ્ત થઈ જાય. પૈસા તમે જો ગુમાવ્યા હોય તો પ્રાપ્ત થઈ જાય. જીવનમાં જે પણ તમે ગુમાવ એ દરેક વસ્તુ પ્રાપ્ત થાય, પણ આ શરીર બીજી વાર પ્રાપ્ત નહીં થાય. માટે ભગવાને તમને જીવન દીધું છે, અમુક સમય તમે ભગવાનને દો. દિવસની મિનિટ 1440 છે. એમાં 1400 મિનિટ તમે નોકરી, ધંધા, ઘર, પરિવાર દરેકને તમે દઈ દો, પણ 40 મિનિટ તમે તમારી માટે રાખો, ભગવાન માટે રાખો, કે એ 40 મિનિટનો તમે સદ ઉપયોગ કરી શકો, પ્રભુની ભક્તિ કરી શકો. અને એવું ભાથું તમે બાંધો, એવી ભક્તિનો ભાથો. અને ભક્તિ કોને કહેવાય? કે જે ભયમાંથી મુક્તિ કરે એનું નામ ભક્તિ. જેમ હાથીના પગમાં દરેક જાનવરનો પગ સમાઈ જાય, એવી જ રીતે તમે શિવને પકડો, દરેક દેવ એમાં આવી જાય. અહીંયા આગળ જ એક્સપ્રેસ હાઈવે છે. એક્સપ્રેસ હાઈવે થી બરોડા પહોંચવું હોય તો કદાચ કલાકમાં પહોંચી જવાય, અને ખેડાવાળો રસ્તો પકડીએ તો 1.5-2 કલાક થાય, ટ્રાફિક નડે ને બધું નડે. શિવ છે એ એક્સપ્રેસ હાઈવે છે, તમે સીધા પહોંચી જાઓ. આડા આવડા થયા લોચા. મહાદેવ, અરે શાસ્ત્રમાં એવું વર્ણન છે, આ શિવ પુરાણની વસ્તુ છે, જે આપને હું કહું કે મહાદેવ મહાદેવ મહાદેવીતિ યો વદિત એકેને મુક્તિ માપનોતિ દ્વાભ્યામ શંભુ મૃણિમ ભવેત. કે મહાદેવ મહાદેવ મહાદેવ, જે બી ભક્ત જીવનમાં આ એક જ વસ્તુ જો અપનાવે ને, એ અમૂલ્ય છે, અદ્ભુત. આઈ ફેલ્ટ ઇન માય લાઈફ, મેં મારા જીવનમાં જે અનુભવ કર્યો એ આપને કહું છું. શિવ પુરાણનો સારાંશ, એનું ઇસેન્સ, એનું માખણ તમને આપું છું. મહાદેવ મહાદેવ મહાદેવીતિ યો વદિત એકેન મુક્તિ માપનોતિ દ્વાભ્યામ શંભુ મૃણિમ ભવેત. જે બી ભક્ત એના જીવનમાં કોઈ બી કાર્ય કરતા પહેલા અને જીવનમાં ખાલી 3 વાર બોલે મહાદેવ મહાદેવ મહાદેવ, એવું ખાલી 3 વાર બોલવાનું, તો એનું ફળ શું પ્રાપ્ત થાય? એકે ન મુક્તિ માપનો. એક વાર તમે જે સૌ પ્રથમ વાર બોલ્યા મહાદેવ, એનાથી તો તમને મુક્તિ મળી જાય, તમારી જે ઈચ્છા હોય એ પૂરી થઈ જાય. તમે જે ઈચ્છો એ પહેલી વાર તમે જે બોલ્યા એનાથી તમને મળી જાય. અને 2 વાર જે રહે વધે, દ્વાભ્યામ શંભુમ ઋણિમ ભવે. દેવાદિદેવ મહાદેવ એ ભક્તનો ઋણી થાય. વિચારો કે તમે માત્ર 3 વાર મહાદેવ મહાદેવ બોલો, એમાં જો એ શિવ એ તમારો ઋણી થાય, એ ઉપર બિરાજમાન શિવ એવું વિચારે આ ભક્તનું ઋણ મારે અદા કરવું પડશે. દ્વાભ્યામ શંભુમ ઋણીમ ભવેત. એ મહાદેવ એ ભક્તનો ઋણી થાય કે મારે આને કંઈ દેવાનું બાકી છે, એનું ઋણ શિવજી પર લાગે. તો વિચારો, ખાલી નામની અંદર આટલી બધી તાકાત, અદ્ભુત તાકાત છે. 6 મહિના ખાલી અપનાવો, તમે એક્ઝિક્યુટ કરો, એનું અનુકરણ કરો, ખાલી તમે જીવનમાં મૂકો કે ખાલી બોલવાથી આટલું અદ્ભુત ફળ તમને પ્રાપ્ત થાય. जो अमृत पिया करते हैं उसे देव कहते हैं, और जो विष पिया करते हैं उसे महादेव कहते हैं. મહાદેવે આ સંસારને હંમેશા દીધું જ છે, અને એટલે જ એને શિવ કહેવાય. શિવ
એટલે શું? શિવ એટલે એક શુભ કરવા વાળી શક્તિ, એક કલ્યાણ કરવા વાળી શક્તિ. હે ભક્તજનો, આ ચરાચર જગતમાં એક એવું તત્વ છે કે જે તત્વને જાણ્યા પછી મનુષ્ય કાંઈ જાણવાનું રહેતું નથી. આ સંસારમાં, આ કલયુગમાં એના સમકક્ષ, એના સિમિલર કોઈ તત્વ નથી. એને બીજું કાંઈ જાણવાનું રહેતું નથી. શિવ એ જ પરમ સત્ય છે. તમારી આ સંકલ્પની ગાડી છે. દરેક મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. કોઈને આ જન્મમાં, કોઈને હજુ કેટલાય જન્મ લેવાના, અને હજુ કેટલાય. પણ મોક્ષ જ્યારે પુણ્યનું બેલેન્સ થાય ત્યારે એને ભક્તિ, અને અહીંયા લોકો એવું કહે ને કે કથા સાંભળવાથી પુણ્ય પ્રાપ્ત થાય. પણ મારું એવું માનવું છે કે પુણ્ય હોય તો જ કથા સાંભળી શકાય. અહીંયા તમે નથી બેઠા, આ શિવનો આદેશ તમને થયો કે હે જીવ, જા તું આ કથા, શિવ કથા જે આયોજન આ ગૌશાળાના લાભાર્થે થયું છે, તું ત્યાં જા. આ શિવે તમને મોકલ્યા. હજુ તમારા હૃદયમાં કાંઈ સત્ય હશે, એ સિવાય આવી ઈચ્છા ના થાય. તમારા જીવનમાં કાંઈ કલ્યાણ થવાનું હશે. શિવ તમને કંઈ સૂચવતા હશે. અને ભગવાન હંમેશા ચાન્સ દે. એ ચાન્સને ઓળખવો એને જ મનુષ્ય કહી શકાય. આ સંકલ્પની ગાડી છે. તમારે દરેકે મોક્ષ પ્રાપ્ત કરવાનું. આ જીવન જે છે એ જ એક સંકલ્પની ગાડી. આ સંકલ્પની ગાડી, એમાં હિંમત ના પૈડા. કોઈ દિવસ હિંમત નહીં હારવાની. ધર્મનું એન્જિન હૃદય તમારું ધર્મનું રાખવું, થોડું માનવું. કર્મનું ઈંધણ, કર્મ સારા કરવા. સંયમનું સ્ટીરિંગ, સંયમ જીવનમાં રાખવો. મર્યાદાનું એક્સિલેટર લગાવવું, પણ થોડી મર્યાદા જીવનમાં જરૂરી છે. અનુશાસનની બ્રેક, અનુશાસન જીવનમાં, રૂલ્સ રેગ્યુલેશન જીવનમાં થોડા નિયમ હોવા બી ખૂબ જરૂરી છે. અને ટૂલ બોક્સની અંદર જ્ઞાન ચરિત્રના હથિયાર હોય તો અવશ્ય આ તમારી ગાડી મોક્ષ માર્ગ સુધી પહોંચે. મોક્ષ પ્રાપ્ત થાય જ. બસ એક ધીરજ રાખો. આ શરીર જ તમારું મંદિર છે, બીજે ક્યાંય જવાની જરૂરત નથી. તમે પદ્માસન મુદ્રામાં બેસો. આ મસ્તક જે છે એ મંદિરનું શિખર છે, કળશ છે. આંખ અને કાન એ મંદિરની બારીઓ છે. મુખ છે એ મંદિરનો દરવાજો છે. આત્મા, તમારા શરીરમાં જે આત્મા બિરાજમાન છે એ જ પ્રભુ છે, એ જ મૂર્તિ છે. અને મન એ પૂજારી છે. આ દેહા મંદિરમાં જે બિરાજમાન વિદેહી પરમાત્મા છે એને ઓળખવો એ જ પ્રાણ પ્રતિષ્ઠા છે. જીવનમાં કેવી રીતે જીવવું એ આપણને કથા શીખવે. જેમ ટાયર ટ્યુબની અંદર પંચર હોય તો એને પાણીમાં નાખે અને દેખે કે કઈ જગ્યાએ પંચર છે, તો ખ્યાલ આવે હા અહીંયા પંચર છે. એ ટાયરને, એ ટ્યુબને પાણીમાં નાખીએ તો જ ખ્યાલ આવે કે અહીંયા પંચર